देवकी सनातन धर्म की जय। सब संतान की जय। ओंकारं बिंदुं संयुक्तं नित्यं ध्यायन्ति योगिनो। कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर। गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। परम कृपाळु परमात्मानी असीम कृपाथी अने श्री चामुंडा मातानी प्रेरणाथी अने पूर्वजोना शुभ आशीषथी आजे ओबलियासण गामनी पवित्र धरा पर आजे स्वर्गस्थ शंकरजी चेनाजीनी आ तपोभूमि छे। ए तपोभूमि पर आजे शुभ दिने शुभ मासे अने शुभ अवसरे एवा अपना वच्चेथी स्वर्गस्थ थया छे एवा पुरीबेन शंकरजी ठाकोरनी आजे प्रथम पुण्यतिथि छे। एमनी पुण्यतिथिना निमित्ते एमना परिवारजनोए आजे भजन सत्संग अने कृष्ण मंडल ने आयोजित करी भजननो कार्यक्रम राखेल छे। तो आ आत्मानु कल्याण थाय, आ आत्माने परम कृपाळु परमात्माना चरणोमां वास थाय अने चीर शांति पामे एवी अंतःपूर्वकनी प्रार्थना। आ कार्यक्रमનું જેને આયોજન કર્યું છે એવા એમના જ્યેષ્ઠ પુત્ર બાબુજી શંકરજી, તેમના ધર્મપત્ની જીવતબેન બાબુજી, તેમના બીજા પુત્ર અમરતજી શંકરજી, તેમના ધર્મપત્ની વીણાબેન અમરતજી, તેમના સુપુત્ર નેનાજી શંકરજી, તેમના ધર્મપત્ની જ્યોત્સનાબેન, તેમના ચોથા પુત્ર છે ભાવુજી શંકરજી અને તેમના ધર્મપત્ની સંગીતાબેન, તેમજ તેમના પરિવારોમાં એમના પૌત્રો અને એમના પુત્રો એવા મહેશજી, પ્રકાશજી, વિશાલજી, રણછોડજી, કાનાજી અને યોગેશજી, તેમના ધર્મપત્ની સોનલબેન, ભાવનાબેન, સંગીતાબેન, જાગૃતિબેન, એમના પૌત્રો સાહિલ, સરોજબેન, આશાબેન, પિંકીબેન, કોમલબેન, તેમજ આ પ્રસંગે શુભ અવસરે ઉપસ્થિત એવા બાલિયાસણ નિવાસી વંદનીય સંત શિરોમણી એવા શારદાબેન, શિપોર નિવાસી મોહજી મહારાજ, તેમજ શિપોર નિવાસી અમરાજ તાલુકા ડેલિગેટમાં ચૂંટાયેલા આમના જ જમૈરાજ એવા રમેશજી સોમાજી શિપોર નિવાસી, તેમજ આ બાલિયાસણ કૃષ્ણ ભક્ત મંડળ ને સર્વને હું હૃદયપૂર્વકના નમસ્કાર કરીને આવકારું છું। ખૂબ ખૂબ ધન્યવાદ। મને આનંદ તો અતિ આનંદ એટલા માટે થાય છે આજે કે આ મહિનો છે, પવિત્ર મહિનો છે, આ અધિક માસ છે। અધિક માસ એટલે પુરુષોત્તમ માસ। બધા મહિનાનો નામ આપ્યા પણ અધિક મહિનાનું નામ ન આપ્યું એટલે ભગવાન પાસે વૈકુંઠમાં ગયા અને વિષ્ણુ ભગવાને કહ્યું કે જા તારું નામ નથી પણ મારા નામથી પુરુષોત્તમ મહિનો આ અધિક મહિનો ઉજવાશે
અને પુરુષોત્તમ માસમાં જે પુણ્ય કરશે, દાન કરશે, ભક્તિ કરશે, પ્રાર્થના કરશે, સત્સંગ કરશે એનું બહુ પુણ્ય મળશે. એટલે એમનું નામ આપ્યું પુરુષોત્તમ મહિનો. ખરેખર તો હું આ કૃષ્ણ જે ભક્ત મંડળ છે એને પણ નમસ્કાર કરું છું. જે આ કૃષ્ણ મંડળનું જેને આયોજન કર્યું છે, જેને પ્રથમ શરૂઆત કરી છે, એ બેનને, એ ભક્તરાજને હું લાખ લાખ નમસ્કાર કરીને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. મારે વિશેષ વાત તો નથી કરવી, પણ જ્યારે પુરુષોત્તમ મહિનાની વાત આવી ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ 15મા અધ્યાયમાં ભગવાને પણ નામ આપ્યું કે મારું નામ પુરુષોત્તમ યોગ. તમને ગીતા વિશે તો બેનો ખબર હશે. ગીતામાં ભગવાને અદ્ભુત વાત કરી છે. આપણને ગીતાની વાત આપણા સુધી કોઈએ પહોંચાડી નથી, એટલે આપણે ગીતા પ્રત્યે લગાવ નથી, ગીતા પ્રત્યે પ્રેમ નથી થયો, ગીતા પ્રત્યે ભાવના નથી થઈ. ભગવાને ગીતામાં એવું કહ્યું, ભગવાન બોલ્યા છે કે ગીતા મારું ઘર છે, ગીતા મારું હૃદય છે, ગીતા મારું સ્થાન છે, ને ગીતામાં હું રહું છું. અને ભગવાને એથી વિશેષ વાત કરી કે જો ગીતાની વાત થાય છે, ગીતાનો સત્સંગ થાય છે, ગીતાના નામનું એક અધ્યાયનું શ્લોકનું વર્ણન થાય છે, ત્યારે હું પહેલા નાગોને મોકલું છું, પછી યોગીઓને મોકલું છું, પછી ગોપાળોને મોકલું છું, પછી નારદને મોકલું છું, પછી પાર્ષદને મોકલું છું, પછી ઉદ્ધવને મોકલું છું, અને હું ભારતના સર્વ તીર્થોને હું મોકલું છું, અને હું સ્વયં અદ્રશ્ય સ્વરૂપે હું ગીતાનું જ્ઞાન સંભાળવા માટે હાજર થઈ જાઉં છું. આપણને ગીતાના કેટલાક શ્લોકોને હું તમને થોડી હાઇલાઇટ આપું. મેં મારી રીતે સંશોધન કર્યું છે, એવા કેટલાક ગીતોનું તમને 2-4 શ્લોકોનું તમને વર્ણન કરું. તમને એટલો બધો લગાવ થશે કે તમે ગીતાને ક્યારેય છોડશો નહીં. હું એક વાત કરું. ગીતાના 18મા અધ્યાયના 68મા શ્લોકમાં ભગવાને એ વાત કરી કે હે અર્જુન, જે મારું ગીતાનું જ્ઞાન જે મારા ભક્તો સુધી પહોંચાડશે અને મારા ભક્તો આગળ જે વર્ણન કરશે, હે અર્જુન, એના જેવો પૃથ્વી પર મને બીજો કોઈ પ્રિય નથી. ભગવાને એવી વાત ના કરી કે પૂર્ણ કરશે, દાન કરશે, સત્સંગ કરશે, ભજન કીર્તન કરશે, પણ ભગવાને એવી વાત કરી કે મારું ગીતાનું જ્ઞાન જે મારા ભક્તો સુધી પહોંચાડશે એના જો પૃથ્વી પર મને બીજો કોઈ પ્રિય નથી. ભગવાને બહુ અદ્ભુત વાત કરી. ગીતાના 15મા અધ્યાયના પુરુષોત્તમ યોગની વાત કરું તો તમે જે બહેનો આ ભજન સત્સંગ લઈને નીકળ્યા છો ને, એ તમારી બહુ નિષ્ઠાવાળી ભક્તિ છે, અને તમારા માટે ભગવાન બોલ્યા છે. ગીતાના 15મા અધ્યાયના 22મા શ્લોકમાં ભગવાન બોલ્યા કે જે મારું ભજન કરે છે એના માટે હું શું કરું છું, અને અનન્ય ચિંતયંતો મા એ જના પર્યુપાસતે તેષા નિત્યવિયુક્તાના યોગક્ષમ વહામ્યહમ. હે અર્જુન, જે ભક્ત મારી નિષ્ઠાથી મારું ભજન કીર્તન કરે છે એનો સગળો ભાર હું વહન કરું છું, અને એનું બધું કાર્ય હું અદૃશ્ય સ્વરૂપે હું કરી આવું છું. તમે બહેનો આજના કડી કાળમાં, આ ભૌતિક સમયમાં તમે આટલો સમય આપીને અહીંયા આવ્યા છો, તો ભગવાન શું કહે છે? તારા કામની જવાબદારી હું લઉં છું. અરે અરે, એવું ભગવાન બોલ્યા છે. ગીતાના 12મા અધ્યાયના 22મા શ્લોકમાં બોલ્યા. એટલેથી ભગવાન ન અટક્યા. હું 15મા પુરુષોત્તમ યોગની હું વાત કરું છું. એ જ ગીતાના 15મા અધ્યાયના ભગવાન શું કહ્યું? ભગવાન 30મા શ્લોકમાં બોલ્યા. 15મા અધ્યાય શું બોલ્યા? અપિચેસુ દુરાચારો ભજતે માનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યગમ વસોહિષ. હે અર્જુન, ગમે દુરાચારી માણસ, ગમે તેવો પાપાચારી માણસ જો એક વખત મારી શરણે આવી જાય અને મારી ભક્તિ કરતો થઈ જાય તો એને સાધુ માનવું અને એનું કલ્યાણ કરવું. પછી ભગવાન શું કહે છે? એ જ 31મા શ્લોકમાં, તો ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા સ્વશાંતિમ નિગચ્છતિ કૌંતેય પ્રતિજાનીહિ નમે ભક્ત પ્રણશ્યતિ. પછી સત્વરે ધર્માત્મા થઈ જાય છે, અને પછી મારા ભક્તનો કદી નાશ થતો નથી. ક્યારે? એ મારી શરણાગતિ સ્વીકારે. જો ભગવાનની ગીતાની અંદર પાને પાને વાત કરી છે બહેનો. ભગવાનની ગીતામાં આપણી પાસે શું માગ્યું છે? માત્ર 2 જ વસ્તુ માગી છે, બીજું કશું માગ્યું નથી. કઈ 2 વસ્તુ માગી છે? મન અને બુદ્ધિ. બીજું ભગવાનનું કોઈ જોતું નથી. એનું પ્રમાણ શું? ગીતાના 12મા અધ્યાયના 8મા શ્લોકમાં ભગવાને વાત કરી, મન મનાભ મય્યેવ મનાદસ્ત્વ મયી બુદ્ધિ નિવેશય નિવસ્યસી મય્યેવ અતૌર્ધ્વ ન સંશય. હે અર્જુન,
જે ફક્ત મન અને બુદ્ધિ મને અર્પણ કરે છે એ મારામાં નિવાસ કરે છે, એમાં લેશ માત્ર સંશય નથી. ભગવાન આપણી પાસે શું માગ્યું? મન અને બુદ્ધિ. તમે ભગવાનને અત્યારે શું આપી રહ્યા છો? મન અને બુદ્ધિ. તે ભગવાન કહે છે મારામાં નિવાસ કરે છે. ગીતાના 18મા અધ્યાયના 66મા શ્લોકમાં વાત કરી. મન બહુ જન્મના મંતે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. હે અર્જુન, તું બધા ધર્મો છોડી દે, બધા નાટક ને બધા કામો છોડી દે, એક મારી શરણે આવી જા, હું તને બધા પાપોમાંથી મુક્ત કરીશ અને તને મોક્ષ આપીશ. ગીતાના 18મા અધ્યાયના 65મા શ્લોકમાં બોલ્યા, મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મા નમસ્કરુ મામે વૈશતિ સત્યમ તે પ્રતિજામે પ્રિયોસિને. હે અર્જુન, જે ભક્ત મને અર્પણ કરે છે, બુદ્ધિ મારામાં જોડે છે, મન મનથી ભ્રષ્ટો થઈ જાય છે, મારું હર નિસ્મરણ કરે છે, એનું મળીશ. તારી આગળ સત્ય પ્રતિજ્ઞા કરું છું. વધારે